जो मोह माया मान मात्सर मदन मर्दन वीर है, जो विपुल विघ्नों बीच में भी ध्यान धारणा धीर है, जो तरण तारण भव निवारण भव जलधि के तीर है, बेवंदनीय जिनेश तीर्थंकर स्वयं महावीर, बेवंदनीय जिनेश तीर्थंकर स्वयं महावीर है। સર્વે સાધર્મી ભાઈઓ બહેનોની જય જિનેન્દ્ર. ચરમ તીર્થંકર શાસન નાયક શ્રી મહાવીર પ્રભુનો 2550મો જન્મ કલ્યાણક મહોત્સવ તેમજ આપણા પરમ તારાહાર પરમ પિતા પૂજ્ય સદગુરુદેવ શ્રીનો 21/4/1890 પ્રમાણે જન્મદિવસ ચૈત્ર સુદ 13 એટલે પૂજ્ય ગુરુદેવ શ્રીના સંપ્રદાય પરિવર્તનની 90મી જયંતિ તેમજ 10 લક્ષાણ પર્વના ઉત્તમ આકિંચન્ય ધર્મ એમ અનેક શુભ પાવન પ્રસંગો તેમજ આ તો કેમ ભૂલાય, આપણા મંદિર જઈને થોડું ભૂલી જવાય. 75મું વર્ષ બેઠું છે આજના દિવસે, એટલે ખરેખર ખૂબ જ સુંદર કહેવાય કે 75 વર્ષથી આ મંદિર અડીખમ ઊભું છે. અને આ મંદિરમાં પણ કલ્યાણકો ઘણા થયા છે, એની હિસ્ટ્રી આખી ઘણી છે. એ પછી જો સમય હશે તો હું કહીશ, પણ અત્યારે જે મહાવીર જયંતિનું છે એ ખાસ કહેવા જેવું છે, એટલા માટે હું થોડુંક મહાવીર સ્વામી ઉપર થોડુંક કહીશ. કેમ કે પરિવર્તન દિવસ, પૂજ્ય ગુરુદેવ શ્રીના પરિવર્તન દિવસ ઉપર સવારે આપણે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન થઈ ગયેલું. બધા બહેનોએ, પંડિતજીએ બધાએ ખૂબ જ સુંદર રીતે લીધેલું હતું. એટલે હવે એ બધું જતું કરી અને હવે હું મહાવીર સ્વામી ઉપર થોડુંક કહીશ. બરાબર? અત્યારે મહાવીર સ્વામી ભગવાનનો શાસનકાળ ચાલે છે. આપણને બધાને ખ્યાલ છે કે પૂર્વમાં 10મા ભવે સિંહની પર્યાયમાં તેમને સમ્યક દર્શન થઈ ગયું હતું. સિંહના ભવમાં તેઓની હરણનું માંસ ભક્ષણ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. તેવે સમયે ઉપરથી 2 દેવો, જેના નામ છે અમિત પ્રભ અને અમિત કીર્તિ, બંને દેવોએ જોયું કે અરે આ સિંહ તો ભાવિ તીર્થંકર છે, ભવિષ્યમાં તીર્થંકર થવાનો છે, શું કરે છે. બંને દેવો નીચે આવ્યા અને સિંહને સમજાવ્યું કે અરે ભાઈ, હે શાર્દુલ સિંહ, તું આ શું કરે છે? 10મા ભવે તું તીર્થંકર થવાનો છે. અને સિંહની આંખમાંથી આંસુની ધારા ચાલી ગઈ અને સિંહને ખૂબ ઉપદેશ આપ્યો. ત્યારે સિંહ ત્યાં સમ્યક દર્શન પામી ગયો. સિંહ એટલે મહાવીર ભગવાનનો જીવ, 10મા ભવે, પૂર્વના 10મા ભવે. ત્યાર પછીના ભવે તો તેઓ સૌધર્મ સ્વર્ગમાં આપણે સિંહ કેતુ નામના દેવ તરીકે તેમનો જન્મ થાય છે. ત્યાર પછી તો મનુષ્યદેવ એવી રીતે જ હોય, પછી બીજા કોઈ ભાવ હોઈ શકે નહીં. ત્યારબાદ મહાવીર ભગવાનનો જીવ મતિ, શ્રુત અને અવધિ 3 જ્ઞાન લઈને અહીંયા પધારે છે. ભરત ક્ષેત્રમાં અહીં જન્મ થાય છે. તે 3 જ્ઞાન લઈને આવતા તેમનું પરિણમન શુદ્ધતા રૂપે જ થવા માંડ્યું. આ રીતે મહાવીર સ્વામી ભગવાન 30 વર્ષ સુધી ગ્રહસ્થ અવસ્થામાં બ્રહ્મચારી તરીકે રહ્યા. 42 વર્ષે કેવળ જ્ઞાન થયું અને 72મા વર્ષે નિર્વાણ પામ્યા. હવે બન્યું એવું કે કોઈ અછેરું કહેવાય ને, એવો કોઈ બનાવ બની ગયો. જ્યારે તેમને કેવળ જ્ઞાન થયું ત્યાર પછી તરત જ જનરલી તીર્થંકર દેવની કેવળ જ્ઞાન થયા પછી તરત જ દિવ્ય ધ્વનિ છૂટે છે. પણ
66 દિવસ સુધી દિવ્ય ધ્વનિ છૂટી નહીં, તો ત્યારના જીવોની યોગ્યતાનો એવો કોઈ કાળ હશે. અને દેવોને પણ એવી લબ્ધિ હોય છે કે તીર્થંકરની દિવ્ય ધ્વનિ કેમ નથી ખરી, તો આપણે જોઈ લઈએ. એ લોકોને પણ એવું જ્ઞાન હોય છે, પણ એ લોકોને પણ એવો વિચાર ન આવ્યો. 66 દિવસ સુધી કોઈને વિચાર ન આવ્યો. અને તીર્થંકરની દિવ્ય ધ્વનિની રાહ જોતા 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 અંતે ઇન્દ્રને થયું કે અરે, આ ગણધરના કોઠામાં તો ગણધર જ નથી બેઠા, તો ક્યાંથી દિવ્ય ધ્વનિ છૂટે? જો કે આ તો એક નૈમિત્તિક સંબંધ છે કે જ્યારે દિવ્ય ધ્વનિ છૂટે ત્યારે ગણધરની હાજરી હોય જ, અને જ્યારે ગણધર હોય ત્યારે દિવ્ય ધ્વનિ છૂટે. પછી તો ઇન્દ્ર બુઢા બ્રાહ્મણનો વેશ લઈ અને ઇન્દ્રભૂતિ ગૌતમ પાસે જાય છે. એટલે ત્યાં જઈને પૂછે છે કે હે પ્રભુ, નવ તત્વનું સ્વરૂપ સમજાવો ને, નવ તત્વનું સ્વરૂપ શું છે? તો ઇન્દ્રભૂતિ ગૌતમને એમ થયું કે આ વળી કોણ? અને પહેલી વાત તો એ કે ત્યારે તો ગૌતમ છે એ વેદાંતી હતા, અને વેદાંતમાં તો આવું કાંઈ આવે જ નહીં. તો એમણે કહ્યું કે તને કોણે કીધું આ? તો કે મારા ગુરુએ કીધું. તો કે ચાલ, હું તારા ગુરુને જવાબ આપીશ. એટલે ત્યારે તો એને ખૂબ નોલેજ હતું આનું વેદાંતનું, એટલે એને એમ જ હોય ને કે મને જ જ્ઞાન છે. એટલે આ ઇન્દ્રને તો એટલું જ જોતું હતું કે ઇન્દ્રભૂતિ ગૌતમ સાથે આવે ને સમોપ શરણમાં આવી જાય. પછી ચાલતા 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 જેમ 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 સમોપ શરણ નજીક આવ્યું ત્યાં તો એણે દૂરથી માનસ્તંભ જોયો, અને ધીમે ધીમે એનું માન ગળવા લાગ્યું. પછી તો સમોપ શરણમાં 67 પગથિયાં ચડવા માંડ્યા. હવે તમને બધાને ખબર હશે કે 6ઠી ભૂમિ સુધી જ મિથ્યા દ્રષ્ટિ જીવ જઈ શકે. સમોપ શરણમાં 12 ભૂમિ હોય ને, એમાં 6ઠી ભૂમિ સુધી જ મિથ્યા દ્રષ્ટિ જીવ જઈ શકે. 6ઠી ભૂમિથી આગળ જઈ શકે નહીં. તો આગળ જતા 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 જેમ જેમ 6ઠી ભૂમિ આવી ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમને એકદમ પૂર્વભાવનું સ્મરણ થઈ ગયું, એકદમ જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું, અને 7મી ભૂમિ પાર કરી ગયા. ત્યાં જ સમ્યક દર્શન થઈ ગયું, અને 7 આગળ જતા જતા એમને દિગંબર અવસ્થા ધારણ કરીને સીધા ગણધરના કોઠામાં જઈને ઊભા રહ્યા. ત્યાં જ પ્રભુની દિવ્ય ધ્વનિ કરી, ઓમ. બસ આટલો જ કાળ હતો કે 66 દિવસ સુધી શા માટે દિવ્ય ધ્વનિ ન કરી, પણ ત્યારે એવી યોગ્યતા જોઈ છે અને એવો કાળ જોઈ છે. આ રીતે મહાવીર ભગવાને ત્યારબાદ મહાવીર ભગવાને પાછા 30 વર્ષ સુધી દિવ્ય ધ્વનિ તેમની ખરેલી હતી. હવે સમોપ શરણની વાત કરીએ તો સમોપ શરણમાં 20,000 પગથિયાં હોય, 12 સભા હોય અને 8 ભૂમિ હોય, અને પણ રસ્તો બહુ જ નાનો હોય, અને છતાં 12 સભા એટલી સાંકડી હોય કે લાખો જીવો એમાં બેઠા હોય છતાં એક જીવનો સ્પર્શ બીજા જીવને ન થાય, એટલી સરસ ત્યાં તો રચના હોય છે ઇન્દ્રોની. એમ આ રીતે આપણે જોઈએ તો ચૈત્ર સુદ 13 મહાવીર સ્વામીનો જન્મ જયંતિનો દિવસ છે, અને આપણા પરમપિતા પૂજ્ય ગુરુદેવશ્રીનો પરિવર્તનનો દિવસ છે. આ બધાને ખબર છે કે પાર્શ્વનાથ ભગવાનની સામે મુપતિનો ત્યાગ કરી અને કહ્યું કે હું મુનિ નથી, હું દિગંબર શ્રાવક છું. આવા આપણા પરમપિતા પૂજ્ય ગુરુદેવશ્રી 45 વર્ષ સુધી અધ્યાત્મની ગંગા વહાવી અને અનંત જીવોના તારણહાર બન્યા. આ બધી વાત આપણે સવારે થઈ ગયેલી. પૂજ્ય ગુરુદેવશ્રીના સંપ્રદાય પરિવર્તન બાદ સોનગઢ તથા વિછામાં જૈન મંદિરની સ્થાપના થઈ, અને ત્યારબાદ રાજકોટમાં ભવ્યાતીત મંદિરની શિલાન્યાસ વિધિ વિક્રમ સંવત 2005 તથા વિક્રમ સંવત 2006 ઈસવીસન 1950 મંદિરનું નિર્માણ તથા પ્રથમ પંચકલ્યાણક મહોત્સવ પૂજ્ય ગુરુદેવશ્રીના પવિત્ર કરકમળો દ્વારા તેમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો. ત્યારબાદ 1954 બાળકોને તત્વના અપૂર્વ સંસ્કાર મળે તે હેતુથી તત્વજ્ઞાન પાઠશાળા શરૂ કરવામાં આવી. વિક્રમ સંવત 2018 29/4/1962 એટલે ઈસવીસન 1962 ભવ્ય સ્વાધ્યાય મંદિર હોલનું નિર્માણ થયું.
જેનું ઉદ્ઘાટન આપણા પરમપિતા પૂજ્ય ગુરુદેવ શ્રીના વરદ હસ્તે થયું હતું. પૂજ્ય ગુરુદેવ જ્યારે રાજકોટ આવતા ત્યારે એમની દિવ્ય દેશનાનો લાભ લેવા અનેક લોકો આવતા. તેથી મંદિરની સામેનો પ્લોટ, પાછળનો પ્લોટ, શાસ્ત્રી મેદાન, ફુલછા પ્રેસની જગ્યા વગેરે અનેક સ્થળોએ પણ પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનો થતા. શ્રી માનસ્તંભજીની બેનમૂન રચના 1965માં થઈ. સમોસરજી તથા માનસ્તંભની બંનેની રચના 1965માં પૂજ્ય ગુરુદેવ શ્રીના સાનિધ્યમાં કરવામાં આવી હતી. ચૈત્ર સુદ 13 એટલે 21/4/1978 એટલે કે આજના જ શુભ દિવસે શ્રીમદ ભગવત કુંકુંદાચાર્ય દેવ પ્રણીત શ્રી નિયમસાર, શ્રી સમયસાર તથા શ્રી પ્રવચનસારને ગુજરાતી પદ્યાનુવાદ, અનુવાદ તેમજ અનેક ભીંત ચિત્રો મશીન દ્વારા સંગમરમરના પાટિયા ઉપર કોતરીને લગાડવામાં આવ્યા. વિક્રમ સંવત 2034 ફાગણ સુદ 30 ની શનિવારના શુભ દિવસે મદ્રાસમાં પ્રતિષ્ઠા સમયે પ્રતિષ્ઠા થઈ આવેલા આચાર્ય શ્રી કુંકુન સ્વામીના ચરણ ચિહ્નની વિક્રમ સંવત 2034 ચૈત્ર સુદ પૂનમ રવિવારના શુભ દિને સ્થાપના થઈ. વિક્રમ સંવત 2045 તારીખ 1 ફેબ્રુઆરી 1989 થી 10 ફેબ્રુઆરી 1989 દરમિયાન યોજાયેલ ત્રીજો પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્ય હતો. તે અંતર્ગત સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દિગંબર ખડગાસન પ્રતિમાજીઓ શ્રી બાહુબલીજી અને શ્રી ભરતજીની ખડગાસનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. સાથે સાથે આખા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્મારક ભવનમાં તેઓ શ્રીના સ્ટેચ્યુની અનાવરણ વિધિ કરી. તેમજ પૂજ્ય ગુરુદેવ શ્રીના જીવન ચરિત્ર અન્વયે જન્મથી તે છેક સ્વર્ગારોહણ સુધીના અત્યંત ભાવવાહી કલાત્મક એમ્બ્રોસ ચિત્રવાળી આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન થયું. સાથે જ નવી જમીન ખરીદ કરીને ધર્મશાળા બનાવવામાં આવી. 1996માં સમૂહ સરળને કાચથી નવનિર્મિત કરવામાં આવ્યું. 1998માં રાજકોટની તત્વરસિક જનતાના પુણ્ય પ્રતાપે ચોથી પ્રતિષ્ઠા બનાવી. ચોથી પ્રતિષ્ઠા આવી તે અંતર્ગત સમૂહ સરળમાં 24 તીર્થંકર ભગવંતો અને 8 જીનવાણી તેમજ મુખ્ય મંદિરમાં પંચબાલ્યતી રત્નત્રય ભગવંતોની પ્રતિષ્ઠા કરવામાં આવી. સાથોસાથ તત્વજ્ઞાન પુસ્તકાલય તેમજ સીડી કેસેટ લાઇબ્રેરી પણ બનાવવામાં આવી. 2002માં આધુનિક સ્કૂલની જેમ 10 ક્લાસવાળી પાઠશાળાનું ઉદ્ઘાટન થયું. તેમજ મહાવીર ભગવાન વગેરે ધાતુના પ્રતિમાજીની વેદી પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપના કરવામાં આવી. સાથોસાથ માનસ્તંભ વગેરે સર્વ પ્રતિમાજીઓના મહા મસ્તકાભિષેક કરવામાં આવ્યો. તેની સાથે જ સુવર્ણ કળશ, છત્ર અને ચામરની સ્થાપન વિધિ પણ કરવામાં આવી. ઈસવીસન 2013માં 3 દિવસીય ભવ્ય વેદી પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા સ્ફટિકના 11 ઇંચના 2 પ્રતિમાજીઓ આદિનાથ ભગવાન તથા મહાવીર ભગવાન તેમજ મહાવીર ભગવાનના ધાતુના પ્રતિમાજી તથા સમોસરણજીમાં કુંકુંદાચાર્યના ખડગાસન પ્રતિમાજી તેમજ 3 આચાર્યના ચરણ ચિહ્ન માનસ્તંભજી પાસે સ્થાપન કરવામાં આવ્યા. અને વિશેષમાં પૂજ્ય ગુરુદેવ શ્રીના સ્મારક ભવનને અતિ આધુનિક રીતે દેદીપ્યમાન કરવામાં આવ્યું. સાથે સાથે પૂજ્ય ગુરુદેવ શ્રીની પ્રતિકૃતિ એટલે કે સ્ટેચ્યુ ગુરુ સ્મૃતિ મંદિરમાં તથા એક સ્વાધ્યાય હોલમાં બિરાજમાન કરવામાં આવ્યા. તેમજ સ્વાધ્યાય હોલમાં 5 આચાર્ય તથા 2 પંડિતોના ફોટા બિરાજમાન કરવામાં આવ્યા. ઈસવીસન 2017માં આ જ સંકુલમાં કલિકાલ સર્વજ્ઞ એવા શ્રી કુંકુન આચાર્ય તેમજ શ્રીમદ અમૃતચંદ્ર આચાર્યને સમર્પિત એવા આચાર્ય ભવનનું ઉદ્ઘાટન થયું. આ ભવનોમાં આચાર્ય પરંપરા તેમજ તેમના જીવન ચરિત્રો અત્યંત મનોહરી રૂપે ઉત્કીર્ણ થયેલા છે. કાળક્રમે વચ્ચે આવેલા કોરોના દરમિયાન મંદિરના સમગ્ર કાર્યક્રમે તેમજ પાઠશાળા આધુનિક પરિવેશમાં ઓનલાઈન થઈ ગયેલ જે હાલ પણ ચાલુ છે. હાલમાં જ સન 2022-2023માં જ
માનસ્તંભ સર્વજીન પ્રતિમાઓનો મસ્તકાભિષેક થયેલ, નૂતન છત્ર કળશ તેમજ જીનવાણી સ્થાપના તેમજ પાઠશાળાના ભવનનું નવનિર્માણ થયેલ. પૂજ્ય ગુરુદેવશ્રીએ આ પંચમ કાળમાં મોક્ષના મંડપ રોપ્યા છે. તેમણે સાક્ષાત દિવ્ય ધ્વનિવત વાણી રૂપે સિંહ ગર્જના કરીને આ કાળના ભવ્ય જીવોની સુષુપ્ત ચેતનાને જાગૃત કરીને મોક્ષ માર્ગમાં આરૂઢ કરાવ્યા છે. તેના રાજકોટના વિક્રમ સંવત 2000થી પ્રવચનકારોની શૃંખલામાં નવરત્નોથી અવિરત તત્વવર્ષા ચાલી રહી છે. શ્રી રામજીભાઈ દોશી, શ્રી ખીમચંદભાઈ શેઠ, શ્રી નૌતમભાઈ મહેતા, શ્રી દેવશીભાઈ પંચાલ, શ્રી લાલચંદભાઈ મોદી, ડૉક્ટર ચંદુભાઈ કામદાર, શ્રી ચિમનભાઈ કામદાર, શ્રી વજુભાઈ અજમેરા તથા હાલમાં શ્રી સુનિલજી શાસ્ત્રી ગુરુવાણી સરસ રીતે પીરસી રહ્યા છે. રાજકોટમાં ઘણા વર્ષોથી સવારે દરરોજ જિનેન્દ્ર પ્રક્ષાલ પૂજા, ત્યારબાદ પૂજ્ય ગુરુદેવશ્રીનું 1 કલાક પ્રવચન, સીડી પ્રવચન અને પછી પંડિતશ્રીના શાસ્ત્ર સ્વાધ્યાય તેમજ રાત્રે પણ પંડિતશ્રી દ્વારા સ્વાધ્યાય તેવી રીતે ક્રમ ચાલે છે. આ રીતે આખા મંદિરની રૂપરેખા છે અને અહીં નિરંતર ગુરુવાણીનો અભ્યાસ થઈ રહ્યો છે. જય જિનેન્દ્ર. હવે આપણે જે કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છીએ, ભક્તિમય અંતાક્ષરી, તેના હોસ્ટ છે અમીબેન પારેખ અને અને આપણે 2 જજને નિયુક્ત કરેલા છે. તેમને આપણે માનભેર બોલાવશું. જજશ્રી તો મોટા કહેવાય ને, તો જ્યોતિબેન શેઠ પધારો અને ચૈતન્યભાઈ, આપણા પંડિત છે ચૈતન્યભાઈ, પાઠશાળામાં પણ સારી રીતે તે યોગદાન આપે છે તેઓ. અને આપણા જ્યોતિબેનને તો બધા ઓળખે જ છે એટલે વધારે કાંઈ કહેતી નથી. ઓકે, ચાલો હવે અમીબેન પ્રોગ્રામ શરૂ કરશે. સર્વે સાધર્મીઓને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સૌને જય જિનેન્દ્ર કરું છું. સો નારી સો સુત કો જનતી રહેતી સો ઠોર, तुमसे सुत को जनने वाली जननी महती क्या है और, तारा गण को सर्व दिशाएं धरे नहीं कोई खाली, पूर्व दिशा ही पूर्ण प्रतापी दिनपति को जनने वाली, पूर्व दिशा ही पूर्ण प्रतापी दिनपति को जनने वाली। बोलो श्री महावीर भगवान नो, त्रिशला नंदन वीर नो, મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનો. તીર્થંકરનો અવતાર થતા 3 લોક આશ્ચર્યકારી આનંદથી ખળભળી ઉઠ્યા. ઐરાવત હાથી લઈ ઇન્દ્ર શચી સાથે આવી પહોંચે છે અને બાળ તીર્થંકરનો અભિષેક કરી કોઈ નવો જ આહલાદ અનુભવે છે. શચી ઇન્દ્રાણીના હર્ષનો પાર નથી. બાળ તીર્થંકરને ગોદીમાં ઉઠાવી લેવાની અત્યંત ઉત્કંઠા અનુભવતી શચી કુંડપુરમાં પ્રવેશી જ્યાં દ્રવ્યજીનનો અવતાર થયો ત્યાં પ્રવેશે છે અને બાળ તીર્થંકરનું મુખડું દેખતા જ આનંદથી તેનું અંતર નાચી ઉઠે છે અને વિચારે છે કે આહા, દેવી પર્યાયમાં સંતાન નથી હોતા, પણ મને તો આ તીર્થંકર જેવા પુત્રને ગોદીમાં તેડવાનું સદભાગ્ય મળ્યું.
બાળ તીર્થંકરના સ્પર્શે તે ઇન્દ્રાણી ચૈતન્યની કોઈ અદ્ભુતતાને અનુભવવા લાગી. આહા, પ્રભુના સીધા સ્પર્શે હું ધન્ય બની. હવે સ્ત્રી પર્યાય છેદીને હું મોક્ષને પામીશ. हुआ तीर्थंकर अवतार बाई तेरे आंगन में, हुआ तीर्थंकर अवतार माई तेरे आंगन में, हुआ तीर्थंकर अवतार माई तेरे आंगन में, हुई धन्य धरा सुखकार माई तेरे आंगन में, हुई धन्य धरा सुखकार माई तेरे आंगन में. धन्य हुई है कुंडलपुर नगरी, धन्य हुई है कुंडलपुर नगरी, धन्य हुई है कुंडलपुर नगरी, हुई है कुंडलपुर नगरी. धन्य धरा सुखकार माई तेरे आंगन में, धन्य धरा सुखकार माई तेरे आंगन में. तीर्थंकर जन्मे आज माई तेरे आंगन में. धन्य हुई है त्रिशला माता, धन्य हुई है त्रिशला माता, अरे धन्य हुई है त्रिशला माता, धन्य हुई है त्रिशला माता. धन्य पिता सिद्धार्थ माई तेरे आंगन में, धन्य पिता सिद्धार्थ माई तेरे आंगन में. तीर्थंकर जन्मे आज माई तेरे आंगन में. धन्य हुए हैं नेत्र इंद्र के, धन्य हुए हैं नेत्र इंद्र के, धन्य हुए हैं नेत्र इंद्र के, धन्य हुए हैं नेत्र इंद्र के. देखत नाही अघाय माई तेरे आंगन में, देखत नाही अघाय माई तेरे आंगन में. नाथ आपके स्पर्श मात्र से, नाथ आपके स्पर्श मात्र से मानो सारा वैभव पाया, मानो सारा वैभव पाया. जिस क्षण प्रभुवर तुम्हें निहारा, जिस क्षण प्रभुवर तुम्हें निहारा,
મહાવીર ભગવાનનો. આજની આ ભક્તિમય સંગીતમય સુરેલી અંતાક્ષરીમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. સૌ પ્રથમ તો આજની અંતાક્ષરીની સ્પર્ધક ટીમોનું સ્વાગત કરું છું. પરિચય આપણે પછી લઈ લેશું અને જજીસનું સ્વાગત કરું છું. સીધા આપણે એક મંગલાચરણથી અંતાક્ષરીની શરૂઆત કરીશું. અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है तिनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाई के थोते को चारी है धन्य धन्य तीन ही के काज सब आज भय कर जोर बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है हो मेरी ऐसी दशा जैसी तुम धारी है. તો શરૂ કરીએ છીએ આજની અંતાક્ષરી. પહેલો જ રાઉન્ડ છે મંગલાચરણ રાઉન્ડ. સ્ક્રીન પર એક શાસ્ત્રનું નામ આવશે. જે ટીમનો વારો હોય એ ટીમે એ શાસ્ત્રનું મંગલાચરણ કરવાનું રહેશે. ગ્રંથના ગ્રંથ કર્તાનું નામ દેવાનું રહેશે. જો ટીકાનું મંગલાચરણ કરતા હો તો ટીકાકારનું અને ટીકાનું એ નામ આપવાનું રહેશે. 5 માર્ક મંગલાચરણના છે, 5 માર્ક તમારી ઇન્ફોર્મેશનના છે. 10 માર્કનો ક્વેશ્ચન છે. રિપીટ કરું તો શરૂ કરીએ. પહેલી જ ટીમ એ 30 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે વિચારવા માટે. ઠીક છે. નિયમસારનું ટીમ એ નિયમસારનું મંગલાચરણ કરો અને એના ગ્રંથકર્તાનું નામ આપો. ગુજરાતીમાં પણ ગાઈ શકશો. ગ્રંથકર્તાનું કરી શકાય ને કે સંસ્કૃતમાં? હા હા, ના ગ્રંથકર્તાનું કરી શકો છો. ગ્રંથકર્તા કુંકુંદ આચાર્ય અને એમનું મંગલાચરણ. નમીને અનંતો કૃષ્ણ દર્શન જ્ઞાન ચિન વીરને કહું ને કેવલી સતી નમીને અનંતો કૃષ્ણ શ્રુત કેવલી કથિત. કાંઈ વાંધો નહીં. હવે કોઈને આવડતું હોય એ ઓડિયન્સમાંથી પણ બોલી શકે છે. નિયમસારનો તો અત્યારે સ્વાધ્યાય ચાલે છે. હા બોલો. અનંતો કૃષ્ણ દર્શન જ્ઞાનમય ચિન વીરને કહું નિયમ સાર હું કેવડી શ્રુત કેવડી પરિકથિત. બહુ સરસ. તાળીઓથી વધાવી લેશું. હા તમારી પાસે જ રાખો માઈક. પાછળ ભાઈઓની ટીમમાં હાથમાં છે ને માઈક? આગળ વધીએ. ટીમ બી સમયસાર. સમયસારના રચિતા કુંકુંદાચાર્ય દેવ છે
નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસતે જીસ્વભાવાય સર્વભાવાંતરચિદે. આ તમે જે મંગલાચરણ કર્યું એ મૂળ મંગલાચરણ છે કે ટીકાનું મંગલાચરણ છે? જો ટીકાનું હોય તો ટીકા અને કઈ ટીકાનું નામ છે અને એના ટીકાકારનું નામ એ દેવું પડશે. ટીકાનું છે, હમ આત્મખ્યાતિ ટીકા છે, અમૃતચંદ્રાચાર્ય. બહુ સરસ. ટીમ સી, મોક્ષ માર્ગ પ્રકાશક. મોક્ષ માર્ગ પ્રકાશક બહુ જાણીતું મંગલાચરણ. मोक्षमार्गस्य नेतारं पेतारं कर्मभूप्रता ज्ञातारं विश्वतर्त्पानं वन्दे तु तत्त्वगुणलब्धये. ઓડિયન્સમાંથી ટીમને ક્વેશ્ચનનો આન્સર નહીં આવડે એ સીધો જશે ઓડિયન્સમાં, પાસ નહીં થાય. મોક્ષમાર્ગ પ્રકાશકનું મંગલાચરણ ગાઈશ તો બધા સાથે ગાશો નહીં? કોણ છે કોઈ? મંગલમય મંગલ કરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભય અરિહંતાદિ મહાન કરી મંગલ કરી હો મહા ગ્રંથ કરણ કો કાજ જાતે મિલે સમાજ સૌ પાવેશ નિજ પદરાજ. બહુ સરસ. આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી. નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ ડી. 6 ढाड़ा. छेड़ाला के रचयिता पंडित दौलत राम जी. इसका मंगलाचरण 3 भुवन में सार वीतराग विज्ञानता नम शिव स्वरूप शिव का नमो त्रियोग समारी के. બહુ સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન તત્વાર્થ સૂત્ર ફોર ટીમ ઈ. ઓડિયન્સમાં જાય છે ક્વેશ્ચન. હા, એ લોકોએ પાસ કહી દીધું. ખૂબ પ્રચલિત બધા મંગલાચરણો છે જે આપણને એક જનરલ નોલેજ તરીકે ખ્યાલ હોવો જ જોઈએ. ઘણી વખત આપણને મંગલાચરણ ખબર હોય પણ આ કયા શાસ્ત્રનું છે એ નથી ખ્યાલ હોતો. હમણાં કોઈ ગાશે એટલે તમે બધા સાથે ગાશો. ચલો ઓડિયન્સ, ગવાઈ ગયું એક વખત. मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये. આચાર્ય શ્રી ઉમાસ્વામી. નેક્સ્ટ લાસ્ટ ટીમ, ભાઈઓની ટીમ. રત્નકરણ શ્રાવકાચાર.
બોલો બોલો, તમે ઓડિયન્સમાં જ છો, બોલી શકો છો. માઇક આપો. ડુ ધ ઓનર પ્લીઝ. નમઃ શ્રીવર્ધમાનાય નિર્ધૃત કલિલાત્મને સાલોકાનામ ત્રિલોકાનામ યત વિદ્યાદર્પણાય. ખૂબ સરસ, તાલીઓથી વધાવી લઈશું. એક ક્વેશ્ચન ઓડિયન્સ માટે છે. ષટખંડાગમ. આ તો બધાને જ આવડે. કોઈ એમ કે મને નથી આવડતું એવું બને જ નહીં. નમોકાર મંત્ર છે. યસ. નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સૌવસાહૂણમ. બહુ સરસ. હવે આગળ વધીએ છીએ. રાઉન્ડ 2. રાઉન્ડ 2 છે છંદ પૂર્તિનો રાઉન્ડ. આ રાઉન્ડમાં આપણે વિવિધ પ્રાચીન રચનાઓ, ભક્તિઓ, પૂજાઓ, પૂજાની જયમાલાઓ વગેરેમાંથી છંદો લીધેલા છે. એક પાર્ટ, નાનો એવો પાર્ટ અહીંયાથી ગાવામાં આવશે, તમને સ્ક્રીન પર પણ દેખાશે. બાકીની આખો છંદ તમારે પૂરો કરવાનો રહેશે. અહીંયાથી 1/4 ગાવામાં આવશે, 3/4 તમારે ગાવાનું છે. દરેક જણનો, દરેક ટીમનો 2 વખત વારો આવશે આમાં. 10 + 10, સો 20 માર્ક્સ ફોર ધીસ રાઉન્ડ. શરૂ કરીએ. ટીમ એ. यद्यपि युद्ध नहीं कियो नाही रखे असितीर परम अहिंसक आचरण तद्यपि बने महावीर. ખૂબ સરસ. ક્વેશ્ચન 2 ફોર ટીમ બી. तुम ना पिछान्यो आन मान्यो. માઇક બંધ છે. बुद्धि से निजन जान्यो ब्रह्म कीन्यो हितकारजी. ખૂબ સરસ. ક્વેશ્ચન 3 ફોર ટીમ સી. मुनि सकल व्रति बड़ भागी. भोगन ते वैरागी वैरागी उपावन माई चिंते अनुप्रेक्षा भाई. ખૂબ સરસ. હવે થોડી ગ્રીપ આવતી જાય છે. ક્વેશ્ચન નંબર 4. जिसने राग द्वेष कामादिक जीते. માઇક માઇક. મોક્ષે માર્ગે બંધ નહીં કરતા. પ્રણો ઉપદેશ દિયા ઉત વીર જીન હરિહર બ્રહ્મા યા ઉસકો સ્વાધીન કહો. ભક્તિ ભાવ से प्रेरित होया चित्त उसी में लीन हो. ખૂબ સુંદર. મેરી ભાવનામાંથી લીધેલો છંદ છે. જુગલ કિશોરજી મુખ્તારનો લખેલો છે. ક્વેશ્ચન 5. करे क्या स्वर्ग सुखों की बात वहाँ की कैसी अद्भुत टेव अंत में बिलखे छह छह मास कहे हम उसको कैसे दे. સરસ. સિદ્ધ પૂજનની જયમાલા બાબુજી યુગલજી દ્વારા લખેલી. ક્વેશ્ચન 6 ફોર ટીમ એફ, ભાઈઓની ટીમ. शास्त्रों का हो पठन सुखदा.
ફરીથી બોલો અને જરાક માઇક નજીક રાખીને બોલો, સમજાતું નથી. शास्त्रों का हो पठन सुखदा लाभ सत्संगति का सारी ઠીક છે. આનો નિર્ણય હું જજીસ ઉપર મૂકું છું કે માર્ક દેવા કે ન દેવા. એ મારું ડ્યુટી નથી. અગેન क्वेश्चन फॉर टीम ए. नहीं चाहता जैन धर्म के बिना चक्रवर्ती होना, नहीं चाहता जैन धर्म के बिना. ફરીથી બોલો. नहीं चाहता जैन धर्म के बिना चक्रवर्ती होना, नहीं अखरता जैन धर्म के बिना दरिद्री सहित दरिद्री भी होना. સરસ. દર્શન પાઠ હિન્દી અનુવાદ યુગલજીનું. નેક્સ્ટ ક્વેશ્ચન टीम बी. सुनिए जिन अर्ज हमारी, हम दोष किए अति भारी, दीन जाने सुनिए ગાઓ ગાઓ. तुम की अब निवृत्ति काज કાંઈ વાંધો નહીં. આલોચના પાઠ જવાહરીલાલજીનું. કોઈને આખી લાઈન આવડતી હોય તો ઓડિયન્સમાંથી ગાઈ શકે છે. सुनिए जिन अर्ज हमारी, हम दोष किए अति भारी, तीन की अब निवृत्ति काज, हम शरण लहे जिन राजा. નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ ઈ. ટીમ ડી. ટીમ ડી सी. राग सहित जग में रुल्यो, मिले सरागी वीत राग बेट्यो बे मेटो राग गुटे. ખૂબ સરસ. શેમાંથી લીધું છે? એના માર્ક્સ નથી પણ આમ જ પૂછું છું. વિનય પાઠ. નેક્સ્ટ ટીમ. નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ ડી. सकल गेय ज्ञायक तदपि निजानंद रसलीन सो जिनेन्द्र जयवंत नित्य हरिरज रहसली. ખૂબ સુંદર. દર્શન સ્તુતિ દૌલતરામજીની. નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ ઈ. धर कर दिगंबर रूप कब, 8 गुण पालन करो. ઠીક છે, છંદ તો પૂરો થઈ ગયો છે. तप तपो द्वादश विधि सुखद नित बंध, आस्त्रव परिहारो नूतन कर्म संचित कर्म रिपुको निर्जर. અમરચંદજીની દર્શન સ્તુતિ છે. આ બધી પ્રાચીન સ્તુતિઓ છે. જિનેન્દ્ર અર્ચનામાં આગળ બધી સ્તુતિઓ છે ને જેનો રોજ ને રોજ થોડું થોડું પઠન થવું જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન લાસ્ટ એફ ટીમ ભાઈઓની.
जे त्रिभुवन में जीवय अनंत सुख चाहे दुख ते भयवन ताते दुख हारी सुख का कही सीख गुरु करुणादा. ખૂબ સુંદર. શેમાંથી લીધેલું છે? 6 ઢાળા. કોની લખેલી? દત્તરામજી. વેરી ગુડ. ઓડિયન્સનો ક્વેશ્ચન. निर्मल बोध सुधा सम प्रगटा બધાને ઇનામ. तीन लोक में प्रथित हुआ जो वस्तु त्रिजग प्रकटावन ऐसा केवल ज्ञान करे कल्याण सभी जगती तल का उसकी पूजा रचु आज में कर्म बोझ करने हल्का. ખૂબ તાળીઓથી પોતપોતાનું અભિવાદન. संत ना देखा ऐसा ग्रंथ ना देखा संत ना देखा ऐसा ग्रंथ ना देखा कुंद कुंद प्रभु वरसा संत ना समय सार जैसा हमने समय सार जैसा हमने ग्रंथ ना देखा संत ना देखा ऐसा ग्रंथ ना मोहतम में फंसी ये दुनिया गाफिल थी पंच परमागम की तुमने ज्योति जलाई भाग्य आत्माओं के भाग्य से समय सार रचना की संत ना देखा ऐसा ग्रंथ ना देखा स्वसमय बतला के पर से छुड़ाया एकत्व ममत्व कर्तृत्व भोक्तृत्व बुद्धि से छुड़ाया एकत्व विभक्त आत्मा हूँ ऐसा ज्ञान कराया समय सार जैसा हमने ग्रंथ ना देखा जिसके पन्ने पन्ने पर बस आत्म ही दिखा संत ना देखा ऐसा ग्रंथ ना देखा समय सार जैसा हमने ग्रंथ ना देखा. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી કુંદ કુંદ દેવનો શ્રી કુંદ કુંદ આચાર્ય દેવનું નામ આવે અને આપણા મનમાં સમયસાર ના આવે એવું બને તો આ રાઉન્ડ આખો સમર્પિત છે આચાર્ય શ્રી કુંદ કુંદ દેવને, સમયસારને. સમયસાર પૂર્વરંગની કેટલીક પ્રચલિત પ્રસિદ્ધ ગાથાઓ, પ્રાકૃત ગાથાઓ જે સ્ક્રીન પર આવશે. જે ટીમનો વારો હોય એ પ્રાકૃત ગાથા જોઈને સાંભળીને આપણે પાઠ પણ કરીશું. તમારે એનું ગુજરાતી હરિગીત
આપવાનું રહેશે. સમજાઈ ગયું? રિપીટ કરવાની જરૂર છે? તો શરૂ કરીએ. ત્રીસ સેકન્ડની મર્યાદા છે, સમય મર્યાદા. એક જ વખત વારો આવશે. 10 માર્કનો ક્વેશ્ચન છે. પહેલા એક્ઝામ્પલ. એદમ હિરદોણિચ્ચમ સંતુષ્ઠો હિણિચ્ચમેદમ હિ એદેણ હો હિ તિત્તો હો હદિ તુહ ઉત્તમં સુખમ આમા સદા પ્રીતિવંત બન આમા સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહોતમ થશે. 206 નંબરની ગાથા છે. આપણે શરૂ કરીશું ટીમ એ થી. ક્વેશ્ચન 1. વવહારો ભુદત્થો ભુદત્થો દેસિદો દુસુત્થણો ભુદત્થમસ્સિદો ખલુ સમ્મા દિઠ્ઠિ હવદી જીવો. વ્યવહારનય અભૂતાર્થને ધનય ભૂતાર્થ છે ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય. ખૂબ સરસ. આમાં બધા ખૂબ તાળીઓથી વધાવીશું, કારણ કે આ લોકોએ આમાં મહેનત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ બી. તમ એયત્ત વિહત્તમ દાયેહમ અપ્પણો સવિહવેણ જદી દાયેજ્જ પમાણમ ચુક્કેજ્જ છલમ્ણ ઘેતવ્વમ. એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોક તેથી બને વિખવાદી. નજીક જ છો. ઓડિયન્સ, હા આપો ને માઇક. માતણા નિજ વિભવથી દર્શાવું કરજો પ્રમાણ દોષ ગ્રહ સલનાયદી. નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ સી. નંબર બોલજો ને અમે બેન બધા. ગાથા નંબર 5. હા હા. બુદત્થેણાભિગદા જીવા જીવાય પૂર્ણ પાવમ ચ આસવ સંવરણિજ્જર બંધો મોક્ષોય સંમતમ. આગળનું મને નથી બહુ ખ્યાલ. જીવ અજીવ આશ્રવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. આગળનો મને નથી પ્રાપ્ત. તો હવે જેટલું આવડે છે ને એટલું એક વખત માઇકમાં બોલી જાઓ, પછી નિર્ણય આપણે જજીસ ઉપર છોડી દેશું. જેટલું બોલ્યા એટલું ફરીથી બોલી જાઓ, કાંઈ વાંધો નહીં. જીવ અજીવ માઇક થોડુંક નજીક રાખીને બોલો, જરાય સંકોચ વગર. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધ અને મોક્ષ તે સમ્યક્ત્વ છે.
કોઈને ગાવું છે ઓડિયન્સમાંથી? બધા જ સાથે ગાઈ શકો છો. હા હા, ભૂતાર્થથી જાણે ગાઈ લેશું આપણે. ભૂતાર્થથી જાણેલ જીવ જીવ વળી પુણ્ય પાપને આશ્રવ સંવર નિર્જરા બંધ મોક્ષ તે સામ્યત્વ છે. 13 નંબરની ગાથા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીમ ડી. णविहोदियप्पमत्तो णपमत्तो जाणगो दूजो भावो एवं भणन्ति शुद्धं णादो जोसो दुसो चेव. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક ગાયક ભાવ છે તે રીત શુદ્ધ કથાયને છે યાદ તે તો તે જ છે. ખૂબ તાળીઓથી વધાવી લેશું. પાઠશાળાનું બાળક છે, ખૂબ સુંદર. આગળ વધીએ. ટીમ ઈ. कम्मेणो कम्मं हि यहमिदीयः कं च कम्मणो कम्मं जाये सा खलु बुद्धि अपडै बुद्धो हवदिताव. 19 નંબરની ગાથા છે. નો કર્મ કર્મે હું માવડી કર્મને નો કર્મ છે એ બુદ્ધિ ચાલગી જીવને અજ્ઞાની ત્યાં લગી તે રહે. ખૂબ સુંદર. લાસ્ટ એફ ટીમ ભાઈઓની. अहमेको खलु शुद्धो दंसणाणमयो सदारुवी णवियत्थिमज्ज किञ्चि व्यर्णं परमाणुमेत्तं पी. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય કરે કઈ અન્ય તે મારું જ રે પરમાણ માત્ર નથી કરે. ખૂબ સરસ. ગાથા નંબર ખબર છે? વેરી ગુડ. તો આ સાથે ઓડિયન્સનું એક રાઉન્ડ આપી દો. जोपस्सदीयप्पाणम् अबद्धपुट्ठं मणर्णयं नियदम् अविशेषं संयुक्तं तं शुद्धणयं वियाणिः. સ્પષ્ટ અનન્યને જે નિયત દેખે આત્મને અવિશેષણ સંયુક્ત તેને સુતનય તું જાણજે. ખૂબ સરસ. પોતાના માટે જ. આ સાથે આપણા 3 રાઉન્ડ અહીંયા પૂરા થાય છે. વચ્ચે એક થોડી જાહેરાત છે. જૈનમ કમિટીને હું આમંત્રણ આપું છું. એમના ભાઈઓ આવે અહીંયા. મહાવીર જન્મ કલ્યાણકની આજે ધર્મયાત્રા હતી. તેમાં આપણા દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરનો 5 નંબરનો પ્લોટ ઇનામ તરીકે જાહેર થયેલ છે. જે લોકોએ ટ્રક શણગારવામાં ભાગ લીધો હોય તે લોકો આગળ આવે, એમને ઇનામ આપવાનું છે. જરા ઝડપથી આવી જાજો. હું મારા રાઉન્ડ્સ કાપવા નથી માગતી.
કેતનભાઈ તૈયાર? आया हाथ समय सार देखा जब समय सार लगने लगा ये जग सारा ही असार है पर का ममत्व टूटा करतापना है छूटा कहा भगवान आत्मा ही समय सार है एक ग्रंथ आया हाथ पहुँचाया हाथ हाथ एक ग्रंथ आया हाथ पहुँचाया हाथ हाथ समय सार के बिना ये जीवन निसार है कहा न गुरु ने कहा सुनो भव्यात्मा कहा न गुरु ने कहा सुनो भव्यात्मा अशरीरी होने को ये ग्रंथ समय सार है अशरीरी होने को ये ग्रंथ समय सार है। અધ્યાત્મ જગતમાં ક્રાંતિ લાવનાર પૂજ્ય ગુરુદેવ શ્રી ન હોત તો સમયસારના ગૂઢ રહસ્યો કોણ ખોલત? પરમ ઉપકારી શ્રી કુંદ કુંદ દેવનો જય હો. આજે પૂજ્ય ગુરુદેવશ્રીનો પરિવર્તન દિવસ પણ છે. તેમના ઉપકારનો પ્રત્યુત્તર દેવા આપણે સક્ષમ નથી, પણ તેમના પ્રત્યે ભક્તિભાવ તો અવશ્ય પ્રસ્તુત કરી શકીએ. તો હું કેતનભાઈને આમંત્રણ આપું છું પૂજ્ય ગુરુદેવશ્રીની એક ભક્તિમાં આપણને સૌને રસ તરબોળ કરી. કેતનભાઈ. કોના પગલે પગલે ચાલે મુક્તિની વણઝાર કોના સાદે અમૃત પીવા આવે નરને નાર હરે કોના સાદે અમૃત પીવા આવે નરને નાર અનંત મુક્તિ ગામી જીવનો તો સાચો અરે જૈન ધર્મ જયનાદ ગજાવી વર્તાવ્યો જયકાર અરે કોના પગલે પગલે ચાલે મુક્તિની વણઝાર કોના સાદે અમૃત પીવા આવે નર રાગવાણી છે જેની ત્રિકાળ નહીં ફરનાર ત્રિકાલ નહીં કરનાર સુપાત્ર જીવને અંતર સ્પર્શી સુપાત્ર જીવને અંતર સ્પર્શી ખોલે આત્મ દ્વાર ખોલે આત્મ દ્વાર
ધન્ય ધન્ય અવતાર રાય રંકનો ભેદ નહીં જ્યાં ધન્ય ધન્ય અવતાર કોના પગલે પગલે ચાલે મુક્તિની વણજાર કોના સાધે અમૃત પીવા આવે નર ને અનંત ભવનામ દુખિયાનો તું છો તારણહાર તું છો તારણહાર પામર અમને પ્રભુતા આપી પામર અમને પ્રભુતા આપી દીધો આત્મસાર દીધો આત્મહાર સત્ય અહિંસા પવિત્રતાનો આત્મજીવન જીવના એ કહાન ગુરુનો જોટો જગમાં ક્યાંય નહીં જડના એ કહાન ગુરુનો જોટો જગમાં ક્યાંય નહીં જડના એ કહાન ગુરુના ચરણ કમલમાં વંદન વારંવાર હરિ ધર્મ જય નાદ ગજાવી વર્તાવ્યો જયકાર હરિ રાય રંકનો ભેદ નહીં જ્યાં ધન્ય ધન્ય અવતાર એ કહાન ગુરુનો જોટો જગમાં ક્યાંય નહીં જડના બોલો શ્રી કાન ગુરુ દેવનો જય હો. પાઠશાળા પાઠશાળા એ મુમુક્ષુ સમાજનું એક અવિભાજ્ય અંગ છે. આ જ બાળકો આગળ જતાં પૂજ્ય ગુરુદેવશ્રીની સભાના શ્રોતાઓ બનવાના છે, આધ્યાત્મિક ધરોહરને સંભાળવાના છે અને મુક્તિના માર્ગને પ્રશસ્ત કરવાના છે. એક સ્ટોરી સોશિયલ મીડિયામાં સાંભળેલી, વાંચેલી, જોયેલી, આખી સ્ટોરી નહીં કહું, પણ એનો સાર એટલો હતો કે બાળક હંમેશા જેવું સાંભળશે એવું નહીં, પણ જેવું જોશે એવું કરશે. તો આ વખતે પ્રયોગ રૂપે દરેક ટીમમાં પાઠશાળાનું એક બાળક છે. મોટાઓ સાથે રહીને મોટા જેવા બનવાની કોશિશ અત્યારથી જ શરૂ કરી દેશે. એવી ભાવના સાથે પાઠશાળા માટે એક સ્પેશિયલ રાઉન્ડ છે, જેનો જવાબ ખાલી પાઠશાળાના બાળકો જ આપશે. વર્ડ પઝલ રાઉન્ડ છે. એમની રૂટીન સ્તુતિઓ, ભક્તિઓ જે લોકો રેગ્યુલર ક્લાસીસમાં ગાય છે એમાંથી થોડાક વર્ડ્સ એક્સ્ટ્રેક્ટ કરેલા છે. એ વર્ડ્સને તમારે મિક્સ મેચ કરીને કઈ ભક્તિ છે એ લાઈન ગાવાની છે. સમજાય છે? ફરીથી રિપીટ કરું? સમજાઈ ગયું છે? શરૂ કરું? સૌથી પહેલાં તો ખૂબ તાળીઓથી આ પાઠશાળાના બાળકોને આપણે વધાવી લઈએ, જેથી કરીને બીજા પ્રોગ્રામ્સમાં એ લોકોને પ્રોત્સાહન મળે અને મોટાઓ સાથે રહેવાની તક મળે. તો શરૂ કરીએ રાઉન્ડ 4 વર્ડ પઝલ. ક્વેશ્ચન નંબર 1, ટીમ એ. શબ્દ છે અંધિયારા. આવાજ. चाहे अंधियारा हो या दूर किनारा हो, आवाज नहीं देना, हम दौड़ दौड़ आएंगे, चाहे अंधियारा हो या दूर किनारा हो, आवाज हमें देना, हम दौड़ दौड़ आएंगे. ખૂબ સરસ. અમે આવાજ દીધો છે ને તમે દોડીને આવ્યા પણ છો, એના માટે ખૂબ ધન્યવાદ. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ટીમ બી. સફલ, દર્શન, पूर्ण. सफल जन्म मेरा हुआ प्रभु दर्शन से आज, भव समुद्र नहीं दिखता, पूर्ण हुए सब काज, दूर निवार सब
ઝલક પારેખ બી ટીમની. નેક્સ્ટ ક્વેશ્ચન ટીમ સી, શુદ્ધાતમ વિશ્રામ. माइक ऑन करो. शुद्धातम है मेरा नाम, मात्र जानना मेरा काम, मुक्तिपुरी है मेरा धाम, मुक्ता जहाँ पूर्ण विश्वास, जहाँ भूख का नाम नहीं है, जहाँ प्यास का नाम नहीं है, खांसी और जुकाम नहीं है, शादी व्याधि का नाम नहीं है, सत शिव सुंदर मेरा धाम, शुद्धातम है मेरा नाम. વાહ, બહુ સરસ. મોક્ષા શાહ ટીમ એમાં હતી હીર સકપરિયા. ક્વેશ્ચન નેક્સ્ટ ડી ગ્રુપ, વીતરાગ આશ મિથ્યાતમ. वीतराग सर्वगीत करभ विजन की अब पूरो आश, ज्ञान भानु का उदय करो मम मिथ्या चमकाओ अविनाश, जीवों की हम करुणा पारे, झूठ वचन नहीं कहे कदा, वरदान करुणा रहु स्वामी, ब्रह्मचर्य व्रत रखे सदा, कृष्णा लोभ बटे ना मारा, दोष सुधानित पिया करे, श्री जिन धर्म हरा, पिया करे. સરસ. હેલી સકપરિયા ટીમ ઈ. નેક્સ્ટ ક્વેશ્ચન જીનવાણી સુનવા. वाणी अमृत सवाल आओ रे सुनवा, आओ रे सुनवा, आओ रे सुनवा, अमृत रसाल रसिया आवो रे सुनवा. સરસ. પાર્થ સતાણી ટીમ એફ. લાસ્ટ ક્વેશ્ચન જ્ઞાતા અતુલ આનંદ. यथा दृष्टा राही भुवन सुखकारी, बोलो मेरे संग आनंद 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 राही हूँ मैं मुझ में ये रतन, गणधर विहार गए कर भरे, अनुपमी आगम बढ़ाऊं ખૂબ સરસ. શાશ્વત. તો આ ટ્રેલર છે પાઠશાળાના બાળકોનું. હું ઈચ્છા રાખું કે આખી મૂવી જોવા માટે આપણે તૈયાર રહીએ. સો લેટ્સ મૂવ ટુ રાઉન્ડ 5, અર્ઘ્ય રાઉન્ડ. આ રાઉન્ડમાં પિક્ચર્સ બતાડવામાં આવશે. પિક્ચરને રિલેટેડ અર્ઘ તમારે બોલવાનો છે. એક્ઝામ્પલ નૂતન જિનાલય, વિદ્યમાન 20 તીર્થંકરનો અર્ઘ છે. અષ્ટકર્મ जल फल आठो दरवय रग कर प्रीति धरी है, गणधर इंद्रनी हूते स्तुति पूरी न करी है, ध्यान सेवक जान के हो जगत गुणगान, सीमंदर जिनयादि दे स्वामी भी सविदे मजार, श्री जिनराज हो
फर्स्ट क्वेश्चन, पिक्चर प्लीज। रचना समवसरण की प्रभु पशुकार है, ध्वनि में ध्वनित हो रहा अहो समय का सार है। राग बुदय दर्शन का बोला मुक्ति द्वार है, भक्ति भाव से अर्घ्य चढ़ाओ आनंद अपरंपार है। खूब सरस। नेक्स्ट क्वेश्चन, टीम बी, क्वेश्चन नंबर 2। देखत मान गली मानिका मानस स्तंभ सार्थक नाम, चतुर मुख जिन बिंब विराजे, भक्ति सहित में करो प्रणाम, द्रव्य भावमय अर्घ चढ़ाऊं, भावन मंगलकार, ज्ञानमयी निर्वाण अवस्था, हे जिन वर भाव सरस। नेक्स्ट। अच्छा, म्यूजिकનું વોલ્યુમ થોડું ડાઉન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીમ સી. આવડે જ છે તમને બધાને, ભૌગોલિક રચના છે. स्थान तकीनो शिव खेत भूमि समर्पतो, नंदीश्वर श्री जिनदा बावन पूंज करो, वसुदिन प्रतिमा अभिराम आनंद भाव धरो. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન 4, ટીમ ડી. દેખાય છે તમને? એક પિક્ચર કયું છે એ તો ખ્યાલ આવે છે ને? હા, તો એનો અર્ક બોલવાનો છે. ઓડિયન્સમાં જશે. પાસ. ઓડિયન્સ, હા બોલો. जल पिया और चंदन चर्चा मालाएं, सुरभित सुमनों की हनी तंदुल से ये व्यंजन, दीपावलियां की रत्नों की सुरभि दूपायन की पहली, शुभ कर्मों का सब फल पाया, आकुलता फिर भी बनी रही, क्या कारण जान नहीं पाया. जब दृष्टि पड़ी प्रभु जी तुम पर, मुझको स्वभाव का भान हुआ, फल तुमको लखय सद ज्ञान हुआ. ખૂબ સુંદર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટીમ ઈ. થોડુંક ફરીથી ગાઓ. હા. સજીવ સુવિધિ દ્રવ્ય મનોજ્ઞ મનાવત સરસ. લાંછન આપેલા હતા બધાના, એટલે લાંછન ન આવડતા હોય તો પછી યાદ ન આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ઓહો, બધા બોલો.
जल चंदन अक्षत पुष्प नैवेद्य धूप फल लाया हूँ तक के संचित कर्मों यह अर्घ समर्पण बनाऊंगा और निश्चित तेरे सदस प्रभु अरहंत अवर બે કમ્બાઈન કર્યા. ચલો હાફ દેવા હોય તો દેજો, નહીંતર હું કંઈ સિફારિશ નથી કરતી. હજી સુધારવું હોય તો સુધારી શકો છો. ટ્રાય કરવો છે બીજી વાર કે જવા દઉં? સાચું ચાલુ કર્યું હતું એટલે હું અટેમ્પ્ટ આપું છું એક. जल चंदन अक्षत पुष्प दीप नैवेद्य धूप फल लाया हूँ अब तक के संचित कर्मों का मैं पूंज जलाने आया हूँ समर्पण. चलो जवा दो. यह अर्घ समर्पित करता हूँ अविचल अनर्घ पद दो स्वामी है पंच परम परमेष्टि प्रभु भव અતિ ઉત્સાહિત ઓડિયન્સ માટે એક થઈ જાય. ચલો બોલો, અત્યારે ચાલુ જ છે. હા બોલો. સંભાવી ગુણાર્ગ બનાવો જાઓ ભવસાગર પા પદાનર્ઘ્ય વિનસ્વર પાઓ જાઓ ભવસાગર પા उत्तम समाधि 10 धर्मों का पालन कर पर प्रकार चढ़ू मोक्ष के सोपानों पर पाऊं मुक्ति भवन का द्वार. સરસ. 10 લક્ષણ ધર્મની પવૈયાજીની વિધાનની બુકમાંથી અર્ઘ ગાયો છે. આપણે જિનેન્દ્ર અર્ચનાનો પ્રચલિત એક અર્ઘ છે. આઠો દરવ સંવાર આઠો દરવ સંવાર જ્ઞાનત અધિક ઉછાહસો ભવયાતાપ નિવાર ભવયાતાપ નિવાર 10 લક્ષણ પૂજો સદા. આ સાથે અર્ઘ્યવાળો રાઉન્ડ પૂરો થાય છે. નેક્સ્ટ રાઉન્ડ નંબર 6 ધૂન રાઉન્ડ. આ રાઉન્ડમાં પ્રચલિત ભક્તિઓ જ છે બધી. એની ધૂન વાગશે અહીંયાથી. તમારે આઈડેન્ટિફાઈ કરીને કઈ ભક્તિ છે એ ગાવાની છે. સ્ટાર્ટ કરીએ. પહેલી ટીમ માટે कुंद कुंद गूथे माड़ रे जिन जिनी वाणी भली रे वाणी भली मने लागे रड़ी जिमा सारा समय सिरता जरे जिन जिनी वाणी भली. હા, આ અનસ્ટોપેબલ ભક્તિ છે. તો ચાલુ થશે તો ચાલુ જ થઈ જશે. ચલો નેક્સ્ટ ધૂન ટીમ બી. निर्ग्रंथों का मार्ग निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है निर्ग्रंथों का मार्ग निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है दिगंबर वेश न्यारा है निर्ग्रंथों का मार्ग. સરસ. નેક્સ્ટ ટીમ સી. Thank you.
ફરીથી વગાડો. ઇટ્સ ઓકે, ઓડિયન્સ ગાશે. પાછળ કોઈ ગાવા માંગે છે એને આપો ને. ગાય છે, ગાઓ. તમારું માઇક ચાલુ નહીં હોય તો હવે માર્ક્સ નહીં મળે. में बता के नगरी में वीर जन में के नगरी में वीर जन में महावीर जी जागे पाग है त्रिशला मागे जागे पाग है त्रिशला मागे के त्रिभुवन के नाथ जन में के त्रिभुवन के नाथ जन में महावीर जी. સરસ. નેક્સ્ટ ડી. क्षमाओ शरण देख के शांत छवि देख के गंधर्व भी हैरान है. क्षमाओ शरण देख के લાઈન પહેલી લાઈન के गंधर्व भी हैरान है. ओंकार में वाणी तेरी जिंगर में की शान है. क्षमाओ शरण देख के शांत छवि देख के गंधर्व भी हैरान है. નેક્સ્ટ ટીમ ઈ. जिनवर दरबार तुम्हारा स्वर्गों से ज्यादा प्यारा है. वीतराग मुद्रा से परिणामों में उजियारा. ऐसा तो हमारा जिनवर है चरणों में समर्पित है. નેક્સ્ટ ટીમ એફ. प्रभु में जिनवर जिनवर आकर दया तो नाथ करा कर. तेरी नाथ मेरे तुम रखियो जहाँ महावीर जी त्रिशला के राजकुंवर त्रिशला के राजकुंवर जपू में जिनवर जिनवर दया कर नाथ दया कर जपू में जिनवर जिनवर दया कर नाथ दया कर. નેક્સ્ટ ફરીથી ટીમ એ. राह मुझे है दर्शन की प्रभु के दर्शन स्पर्शन की. રાઈટ આન્સર છે. નેક્સ્ટ ટીમ બી. ला 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 ला. रोम रोम से निकले प्रभुवर नाम तुम्हारा.
ई टीम है वंदन उनको मेरा की वन वन करे बसेरा मैं उन चरणों આગળનો શબ્દ નથી આવતો. ओ वंदन उनको मेरा ચાલુ ક્યાંથી થાય છે? मैं परम दिगंबर मुद्रा जिनकी वन वन करे बसेरा मैं उन चरणों का चेहरा ओ वंदन उनको मेरा નેક્સ્ટ. जियरा ओ जियरा जीवराज उड़ के आओ राजकोट शहर में जीवराज उड़ के आओ राजकोट शहर में भाव सहित वंदन करो वीर चरण में भाव सहित वंदन करो वीर चरण में સરસ. નેક્સ્ટ. લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ ટીમ. जिनवाणी जिनवाणी आना सभी अरे आना सभी मोह छोड़ के मोह घर छोड़ के जिनवाणी मेरे भाई हो भूल न जाना इन्हें याद रखना कहीं भूल न जाना जिनवाणी जिनवाणी जना सभी जिनवाणी माँ जिनवाणी माँ. લાસ્ટ ક્વેશ્ચન ઓડિયન્સ માટે. એકવાર ધૂન બજાવો. વાહ, ગાઓ ગાઓ. गुरुदेव आए रे बड़े सौभाग्य से गूंज गया भारत सारा ओंकार नाद से गूंज गया भारत सारा ओंकार नाद से. ખૂબ સરસ. આ છેલ્લા આન્સર માટે તો એક જોરદાર તાલી જોઈએ. ચાલો, મૂવિંગ ટુ રાઉન્ડ નંબર 7, સંખ્યા રાઉન્ડ. આ રાઉન્ડમાં એક સંખ્યા આવશે તમારા સ્ક્રીન પર. એ સંખ્યા પર જૈન દર્શનમાં શું છે એ કહેવાનું રહેશે અને એ સંખ્યાનો સમાવેશ થઈ જતો હોય એવી એક ભક્તિ અથવા તો કોઈ પૂજાની લાઈન, કોઈ છંદ, કોઈ દોહા, કોઈ ગાથા, કંઈ પણ ચાલશે. એ સંખ્યાનો સમાવેશ એ લાઈનમાં થઈ જવો જોઈએ. જરૂરી નથી કે એના ઉપરથી જ ચાલુ થતું હોય. આખી લાઈનમાં આવી જવી જોઈએ સંખ્યા. છેલ્લો રાઉન્ડ છે. જેમ કે એક્ઝામ્પલ રૂપે 3 સંખ્યા આવી છે. 3 ઉપર શું હોઈ શકે? 3 લોક 3 લોક 3 ગુપ્તી 3 ગુપ્તી હોય, 3 બલ હોય, રત્નત્રય હોય. તો આ એક આન્સર થયો તમારો સંખ્યાનો. અને એના પરથી ભક્તિ, જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે. બંનેના માર્ક્સ અલગ અલગ છે. કદાચ તમને સંખ્યા ન આવડતી હોય ને ભક્તિ આવડતી હોય તો ગાઈ શકો છો. ભક્તિ ન આવડતી હોય, ખાલી સંખ્યા આવડતી હોય તો એ પ્રમાણે માર્ક્સ મળશે. ચલો શરૂ કરીએ. 8 નંબર. 8 દ્રવ્ય. 8 દ્રવ્ય. હા, નામ બોલો. જળ, ચંદન, અક્ષત, પુષ્પ, નૈવેદ્ય, દીપ, ધૂપ, ફળ અને ભક્તિ.
नास्ट जिनके हुए देव है मैं ऐसे सिद्ध देव की शरण मैं महापुण्य उदय से जिन धर्म पावया। સરસ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 14B. સંખ્યા છે 4. 4 कसाई चारों कसायों को तूने है पाला, आत्म प्रभु को जो करती है काला, इनकी तू संगति छोड़ तेरा प्रभु तुझे ही में डोले। 4 કશાયના નામ. क्रोध मान माया लोभ. નેક્સ્ટ ટીમ સી. સંખ્યા છે 9. 9 તત્વ જીવ અજીવ આશ્રવ બંધ શ્રમવર નિજરાણ મોક્ષ. 9 તત્વ जीव अजीव आश्रम बंध श्रम व निद्रा मोक्ष पुण्य ने पाप. 9 तत्वों में छुपी हुई जो ज्योति उसे बतलाएंगे, चिदानंद चैतन्य दर्शन सदा करा. માર્યા ગોટા માર્યા. ટ્રાય કરી જો હજી એકવાર. 9 तत्वों में छुपी હું આખું નહીં ગાઉં. बतलाएंगे, चिदानंद चैतन्य राज का दर्शन सदा कराए. ચલો કઈ વાંધો નહીં, લેટ ઇટ બી. નેક્સ્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન 4 14D. સંખ્યા 6. डी टीम बोली, डी ज बोली. अच्छा आवश्यक हाँ। देव पूजा, गुरु उपासना, स्वाध्याय, तप, संयम और दान. देव पूजा, गुरु उपासना, स्वाध्याय, संयम, तप, दान. આગળ षट कर्मानी दिने दिने. ફરીથી એકવાર બોલો એટલે યાદ આવી જશે. देव पूजा, गुरु उपासना, स्वाध्याय, संयम, तप, तपा, ज्ञानम. ચલો લેટ ઇટ બી. નિર્ણય હું નિર્ણાયકો પર છોડું છું. આગળ ટીમ ઈ ભાઈ. ટીમ ઈ ક્વેશ્ચન 5 સંખ્યા 10. 10 धर्म. હા બોલો. क्षमा, मार्दव, आर्जव, शोच, सत्य, संयम, तप, त्याग, आकिंचन અને બ્રહ્મચર્ય. 8 દરબ સવાર, 8 દરબ સવાર, ધ્યાનત અધિક ઉછાસો, ભવ આતાપ નિવાર, ભવ આતાપ નિવાર, 10 લક્ષણ પૂજો સદા. સ્માર્ટ વર્ક. નેક્સ્ટ લાસ્ટ સંખ્યા 2. જીવના 2 પ્રકાર છે, સંસારી અને મુક્ત. હા. द्रव्य शुद्धि, द्रव्य और अरुभाव शुद्धि दोनों विधि का अवलंबन कर, करूं यथार्थ पुरुष की मत तन एकत्रित कर. ખૂબ સરસ. ईश्वर अर्हन एकमात्र वस्तु का स्थान, उसकी पूजा ध्यान वही में करो समस्त पुण्यवान. બહુ સરસ. નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન ફોર ધ ઓડિયન્સ. સંખ્યા 5. આપો આપો. पंच परमेष्ठी, હા. आर्यन, सिद्ध, आचार्य, उपाध्याय અને સર્વસાધુ. વાહ.
पंच परम परमेष्ठी देखे हृदय हर्षित होता है, आनंद उल्लसित होता है, ओ आनंद उल्लसित हो। ખૂબ સરસ. આ સાથે આજની અંતાક્ષરીનો પ્રોગ્રામ અહીંયા પૂરો કરું છું. જજીસ પોતાનો નિર્ણય આપે ત્યાં સુધીમાં હું મારે જે કહેવું છે એ કહી દઉં. થેન્ક યુ સો મચ એવરીવન ફોર જોઈનિંગ ધીસ ઇવેન્ટ, મેકિંગ ઇટ બ્યુટિફુલ. આ તકે હું મહિલા મંડળની કમિટીનો આભાર માનું છું, મને તક આપવા બદલ, મારા પર વિશ્વાસ રાખવા બદલ. આ સાંજને ટેકનિકલી સાઉન્ડ રાખવા માટે વિરલનો ખૂબ આભાર માનું છું. અને તાલી તો જોઈએ ભાઈ, ખૂબ મહેનત કરે છે છોકરાઓ. અને સુંદર બેસવાની વ્યવસ્થા, આખો કારભાર જેના માથા પર છે એ સમીરને પણ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. આ સાથે ટ્રસ્ટીગણોનો પણ ખૂબ આભાર માનું છું અને આપણા બંને જજીસનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું એમનો અમૂલ્ય સમય અને સહકાર આપવા બદલ. અને અંતમાં મારી સમજ અને શક્તિ પ્રમાણે મેં તૈયારી કરી હતી અંતાક્ષરીની. જેટલું સારું છે એટલું બધું જ્ઞાનીઓનું છે, આચાર્યોનું છે. કોઈ ક્ષતિ રહી ગઈ હોય, ત્રુટિ હોય તો એ મારી અલ્પજ્ઞતા છે. અહીંયા કંઈ અવિનય અશાતના થઈ હોય તો હું ક્ષમા પ્રાર્થી છું, ખમાવું છું. સર્વેને મિચ્છામિ દુક્કડમ. રાજકોટ દિગંબર મહિલા મંડળ વતી હું 2 શબ્દ કહું છું. આજે આખો દિવસનો પ્રોગ્રામ ખૂબ જ સુંદર રીતે આપણે માણ્યો બધાએ, અને ખૂબ બધાએ સરસ લાભ પણ લીધો. બહુ જ મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છો. અને હવે તો મને એમ લાગે છે કે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ તેમ આપણું મંદિર વધારે ને વધારે જાગૃત થતું જાય છે. આજના આ નાના નાના બાળકોને જે અમીબેને જે આઈડિયાથી બેસાડ્યા છે એ તો ખરેખર એમનું તો કામ ખૂબ જ ઉત્તમ મને લાગ્યું. એક પણ ભૂલ વગર બધા જ બાળકો, હજી તો પ્રશ્ન પૂછે ત્યાં જવાબ હજુર હતા. એ બધાનો આપણે બહુ આભાર, ધન્યવાદ. એ બધા બાળકોનો પણ ખૂબ ધન્યવાદ છે. અને છેલ્લે અમીબેને એકલા હાથે પોતે આ બધી તૈયારી કરી, સાથે લજ્જાબેન હતા. એ બંને બહેનોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવા પ્રોગ્રામ મહિલા મંડળમાં હવે અમે તો અમારી ઉંમર થઈ એટલે હવે નેક્સ્ટ જનરેશન આવા ખૂબ સુંદર પ્રોગ્રામ લઈને આવે અને આપણું મંદિર જાગૃત રહે. 75 વર્ષ આજે શરૂ થયા છે અને હવે પછીના વર્ષો ખૂબ સારી રીતે જાય અને આના ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અંતઃકરણપૂર્વક મહિલા મંડળ વતી હું શુભેચ્છા પાઠવું છું. હવે અંતાક્ષરીના આપણે રિઝલ્ટ બોલું છું. 3જો નંબર છે G2 ગ્રુપ 2. 3rd નંબર ગ્રુપ 2નો આવે છે. 2nd નંબર છે ગ્રુપ 5. 1st નંબર કોનો હશે? તમે વેરી ગુડ. 1st નંબર છે G1 ગ્રુપ 1. આમ તો બધા જ પાર્ટિસિપેટ ખૂબ સરસ રીતે તૈયારી કરી છે. બધાનો ખૂબ ખૂબ અભિનંદન. અને અમીબેન બધાનો પરિચય આપણને આપશે. પાઠશાળાના બાળકોને પાર્ટિસિપન્ટ્સ જેટલા છે 500 રૂપિયા ડોલીબેન તરફથી, 500 રૂપિયા જ્યોતિબેન તરફથી છે અને 5000 રૂપિયા જ્યોતિબેન તરફથી મહિલા મંડળને છે. તો આ થયો સત્સંગ. સત્સંગમાંથી હવે સ્વસંગ તરફ જવાની તૈયારી કરવી જોઈએ. ચાલો ને જઈએ સ્વસંગમાં, સ્વસંગ મોટું ધામ છે, સ્વસંગ મોટું ધામ
છે સત્સંગમાંથી રજા લઈને સૌને જય જીનેન્દ્ર છે ભાઈ સૌને જય જીનેન્દ્ર છે. અચ્છા, જૈનમ ગ્રુપને જે ઇનામ મળ્યું છે એમાં 500 રૂપિયા ઉમેરીને એ મંદિરને આપે છે. ખૂબ તાળીઓથી વધાવી લઈએ. સૌને જય જિનેન્દ્ર.